नमो भगवते तस्मै कृष्णाय अद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः। उपस्थित प्रिय वैष्णवजनों, આજનો આ મંગલ દિવસ માલા તિલકના રક્ષણહાર શ્રી ગોકુલનાથજીનો પ્રાગટ્ય મહોત્સવ અને આપણા વ્રજધામનો પાટોત્સવ. આજે આપણું વ્રજધામ 9 વર્ષ પૂર્ણ કરીને 10મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે. અને આ મંગલ પ્રસંગે અષ્ટોત્તરશત ભાગવત પારાયણ ચિરંજીવ દ્વારકેશલાલજીના શ્રીમુખથી થવા જઈ રહ્યું છે. ભગવત કૃપાથી ભગવત સત્સંગ પ્રાપ્ત થતો હોય છે. આજના આ કરાલ કલિકાલમાં જ્યાં માણસ અશાંત છે, દુવિધામાં છે, એવા સમયમાં ભગવત સત્સંગ અને એ પણ ભાગવતનો સત્સંગ જે આપણા આત્માને ચીર શાંતિ આપે છે. પુષ્ટિ ભક્તિનું ઉદ્ભવ સ્થાન એ શ્રીમદ ભાગવત જ છે. અને આ વખતે વિશેષ રૂપમાં ષષ્ઠી પૂર્તિનું પણ આયોજન બાળકો દ્વારા રાખવામાં આવ્યું છે. 23મી તારીખે ગ્રંથ વિમોચન અભિવાદન સમારંભ પણ છે. પ્રિયજનો, છેલ્લા 2 વર્ષથી આપણે આ વ્રજધામ બાગમાં આયોજન રાખી રહ્યા છીએ. એક વિશેષ આનંદ આપણને થાય છે કે ઠાકોરજીના નિકટતામાં આપણી જગ્યામાં બેસીને આપણે આ ભગવત સત્સંગ કરી રહ્યા છીએ. આ ભગવત કૃપા વગર સુલભ નથી હોતું. અને અમારી ઈચ્છા હંમેશા એ જ રહી છે કે દર્શનની સાથે સાથે ભગવત સત્સંગ જેની નિતાંત આવશ્યકતા રહેલી છે એ સતત મળતો રહેવો જોઈએ. સ્મરણ અને વિસ્મરણ સતત સ્મરણ રહેશે તો ભગવત નામનું, ભગવત સ્વરૂપનું ક્યારેય વિસ્મરણ નહીં થાય. નહીં તો શું થાય છે કે લૌકિકનું સતત સ્મરણ રહે છે અને અલૌકિકનું વિસ્મરણ થઈ જાય છે. પણ સતત સત્સંગ મળતો રહે તો હંમેશા આપણને એનું સતત સ્મરણ મળે, આપણા સ્વરૂપનું વિસ્મરણ ન થાય અને ભગવત કૃપાના વિશેષ અધિકારી આપણે બધા બનીએ. આ મંગલ પ્રસંગે દરેક વૈષ્ણવોને મારી એ જ શુભકામના છે કે આ ધન્ય ક્ષણોને આપણે વધાવીએ અને આ 7 દિવસ સુધી ચિરંજીવ દ્વારકેશલાલજીના શ્રીમુખથી જે કથા પ્રભાવ વહેવાનો છે એનો આપણે બધા લાભ લઈશું. વચ્ચે વચ્ચે ઘણા પ્રસંગો આવશે અને એ બધાનો આનંદ આપણે લેવાનો છે. પ્રિયજનો, સતત પ્રેમ જે આપ લોકોનો અમને મળતો રહ્યો છે, વ્રજભૂમિથી વૃદ્ધામ સુધીની આ યાત્રા છેલ્લા 10 વર્ષથી વૃદ્ધામ અને એના પહેલાં વ્રજભૂમિમાં આપ બધા લાભ લેતા હતા. આજના સમયમાં જેટલો પણ સત્સંગ આપણાથી બની શકે એટલો આપણને મળે અને પણ વલ્લભકુળ પરિવાર દ્વારા તો એને એક વિશેષ લાભ છે. જ્યારે દર એકાદશી આપણે ત્યાં વચનામૃતનો ક્રમ હોય છે અને ખૂબ સારી સંખ્યામાં વૈષ્ણવો એનો લાભ લેતા હોય છે. સાચું જ્ઞાન વૈષ્ણવોને મળે, સાચો સત્સંગ મળે, પૂર્વાચાર્યો દ્વારા રચેલા ગ્રંથોના સાચા અર્થો થાય,
અને આપણી બધાની મનની ભ્રાંતિઓ દૂર થાય, શ્રી વલ્લભના સ્વરૂપનું સાચું જ્ઞાન થાય, તો જ માનવું કે આ સત્સંગ છે. જે આપણને વલ્લભની સમીપ લઈ જાય, જે આપણને ગુરુની નજીક લઈ જાય, એ જ સત્સંગ. પ્રિયજનો, આ 7 દિવસ સુધી આપણે બધાએ લાભ લેવાનો છે. અને જે લોકોને ખ્યાલ છે, અમારા જ્યેષ્ઠ આત્મચિરંજી યદુનાથજી મહોદય, દ્વારકેશજી મહોદય અને જયદેવલાલજી મહોદય, જો એ ત્રણેય બાળકોની એક અલગ અલગ વિશેષતાઓ છે, જે બધા સાંભળે છે અને ખબર છે. અમારા યદુનાથજીમાં ભાવ પક્ષ છે, દ્વારકેશજીમાં સિદ્ધાંત પક્ષ છે. તો આ કથાનો પ્રવાહ જે વહેવાનો છે, અને દરેકમાં રહેલી એક આગવી શક્તિ, જો વલ્લભના 108 નામ છે, દરેક વલ્લભકુલમાં કોઈ ને કોઈ એ નામનું ગુણ આપણને જો આપણા ભાગ્યમાં હોય તો દ્રષ્ટિગોચર થાય અને દ્રશ્યમાન થઈ જાય. તો પ્રિયજનો, આ 7 દિવસ સુધી આપણે બધાએ એનો લાભ લેવાનો છે. અને હું એ જ મંગલ કામના શ્રી ગોવર્ધન પ્રભુના ચરણોમાં કરું છું કે આપના હૃદયમાં ભાવ કાયમ માટે સ્થાયી બને, અને મનમાં એવા મનોરથો જાગે કે સતત અમે આનો લાભ લેતા રહીએ અને દરેકમાં અમે જોડાઈએ. જો જોડાવું એ જ મુખ્ય છે. જોડાવાથી એમ થાય કે અમારો પ્રસંગ છે, આ અમારું આયોજન છે. અમારા માટે તો બધા જ વૈષ્ણવ એક સરખા છે, અને બધા જ માટે અમને એવો આદર અને એટલો પ્રેમ રહે છે કે કોઈ વૈષ્ણવ રહી ન જાય આ લાભ લીધા વગર. તો દેશ પ્રદેશથી પણ વૈષ્ણવ આવે છે. તો પ્રિયજનો, જે એક પ્રેમના બંધનથી બધા જોડાયા છે, અને એ જોડાવું એ ઠાકોરજીની કૃપા વગર શક્ય નથી. પણ આ 7 દિવસ સુધી આપણે સતત એનો લાભ લેવાના છીએ. પંચગીતનો પ્રધાન વિષય છે, અને ભાગવતની કથા તો સાથે સાથે ચાલશે જ. એમાં આવતા પ્રસંગો, એના મનોરથો, એના ઉત્સવો, બધાનો આપણે લાભ લેવાનો છે. અંતમાં ખૂબ ખૂબ શુભકામના, શુભ આશીર્વાદ આપીને ચિરંજીવી દ્વારકેશલાલજીને હું કહું છું, અનુરોધ કરું છું કે પોતે પોતાની આચારપીઠને ગ્રહણ કરે. ખૂબ ખૂબ શુભકામના. બંધ થઈ ગયું છે? હા, લાવો. પંચગીતનું પુસ્તક આ પ્રસંગે કોઠારી પરિવાર દ્વારા બહાર પડ્યું છે, એનું હું વિમોચન કરી રહ્યો છું. એ દરેક વૈષ્ણવને આપવામાં આવશે. श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री भागवत भगवान की जय. चिंता संतान अहंकारो यत्पादाम्बुजरे स्वीयानां तान्निजाचार्य प्रणमामि मुहुर्मुहुः. यदनुग्रहतो जन्तुः स
सर्वदुःखातिगो भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदयेशे लीलाक्षीराभिषायिणम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिः विराजते योऽसौ पञ्चधारदये श्रीगोवर्धननाथ पादयुगलम् हरियङ्गवी न प्रियम् नित्यं श्रीमथुराधिकं सुखकरम् श्रीविठ्ठलेशं मुदा श्रीमद्पार्वतीश गोकुलपति श्रीगोकुले दुम्बिभुम् श्रीमन्मथमोहनं नटवरम् श्रीबालकृष्णं भजे श्रीमद्वल्लभविठलं गिरिधरम् गोविन्दरायाभिधम् श्रीमद्बालकृष्ण गोकुलपति नाथं रघुर्नंस्तथा एवं श्री यदुनायकं किलघन श्यामं च वंशजा कालिन्द्यं स्वगुरुं गिरिं गुरुभिः स्वीय प्रभु च स्मरे सौन्दर्यं निजहृद्गतं प्रकटितम् स्त्रीगूढभावात्मकम् पुंरूपञ्च पुनस्तदन्तर्गतम् प्राविविश स्वप्रिये संश्लिष्टा उभयोर्बभौ रसमय कृष्णो हि साक्षिकम् रूपं तत्त्रितयात्मकं
परमवीर ध्येयं सदा वल्लभम् ध्येयं सदा वल्लभम् ध्येयं सदा वल्लभम् नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत् क्रीडति यो यतः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूपश्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधर स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। हमारो धन राधा 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 हमारे राधा 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 हमारो धन राधा 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 हमारो धन राधा 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 हमारो धन राधा 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 हमारो धन राधा 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 दोनों हाथों से ताली बजाते हो। हमारो धन राधा 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 हमारो धन राधा 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 हमारो धन राधा 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 हमारो धन राधा 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 નાનપણમાં આપણે વાર્તા સાંભળતા ને કે પેલા પારધીએ દાણા નાખ્યા અને જાળ નાખી, પક્ષીઓને દાણા દેખાયા જાળ ન દેખાય, બધા જ ફસાઈ ગયા. એક પછી એક નીકળવાની કોશિશ કરે પણ કોઈ નીકળી શકતું નથી. સરદારે કહ્યું કે મારી પાસે એક ઉપાય છે, આપણે બધા સાથે મળીને જોર લગાવીએ તો જાળ સાથે ઉડી જવાશે. અને બધાએ મળીને સાથે જોર લગાવ્યું ને જાળને લઈને ઉડી ગયા. એમ પ્રભુએ માયાની જાળ તો નાખી છે, આપણે બધા ફસાયેલા છે. कदाच छूटा छूटा एकला एकला कोशिश करिए तो नहीं निकलाए. आइए साथ में मिलकर जोर लगाते हैं. हमारो धन राधा 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 परम धन 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 राधा 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 परम धन राधा 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 परम धन राधा 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 धन राधा 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 हमारो धन राधा 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 हमारो धन राधा 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 हमारो धन राधा 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 हमारो धन राधा
રાધા 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 અમારો ધન રાધા 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 અમારો ધન રાધા 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 અમારો ધન 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 રાધા 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 શ્રી ગોવર્ધન નાથ કી જય શ્રી ભાગવત ભગવાન કી કી જય અત્ર ઉપસ્થિત પરમાદરણીય પૂજ્ય પુત્ર પિતૃચરણ, પરમાદરણીય જ્યેષ્ઠ ભ્રાતા, લઘુ ભ્રાતા, મનોરથી પરિવાર એવં વહાલા વલ્લભીજનો, શ્રી ગોવર્ધનનાથ પ્રભુના નવમ પાટોત્સવના ઉપલક્ષમાં આ દિવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષ વિવિધ વિષયોની સાથે પાટોત્સવ મહોત્સવ, સત્સંગ મહોત્સવના રૂપમાં આપણે સૌ ઉજવતા હોઈએ છીએ. અને કેવલ વ્રજધામના પાટે જ ઠાકોરજી પધાર્યા એમ નહીં, અને પિતૃચરણનો તો મનોરથ એ છે કે આપ સૌના હૃદયની પાટ ઉપર ઠાકોરજી બિરાજમાન થાય. અને એ ઉદ્દેશ્ય સાથે પ્રતિવર્ષ આપણે આ દિવ્ય પાટોત્સવને ઉજવતા હોઈએ છીએ. કોઈ ને કોઈ પુષ્ટિમાર્ગીય વિષયને લઈ અને દિવ્ય સત્સંગ સભાનું આયોજન થતું હોય છે. નવમ અંક એ તો પોતાના રૂપમાં પૂર્ણ છે. પૂર્ણ રૂપે વ્રજધામ પોતાની કળાઓને ખીલવી રહ્યું છે. અને આ 2 વર્ષથી, ગયા વર્ષથી વ્રજધામ બાગ નું નિર્માણ થયું. અને ઠાકોરજી એવી અનુકૂળતા કરી આપી કે આપણા વૈષ્ણવને ક્યાંય બહાર ન જવું પડે. કારણ શ્રીનાથજી બાવાને એમ થાય કે સત્સંગ તો બહુ પ્રિય ને, ભાગવત કથા તો શ્રીજીને બહુ પ્રિય, એટલે આમ દૂર દૂર કથા થાય એ શ્રીનાથજીને ન ગમે. એમને એમ થાય મારી નિકટમાં, મારી પાસે, કારણ કે ભાગવતજીના મુખ્ય વક્તા તો શ્રીનાથજી બાવા છે. ભાગવતજીના મહાત્મ્યમાં જ એમ કહેવાયું છે કે યત્ર યત્ર ચતુર્વક્ત્ર શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામિ તત્ર તત્રાહમ ગૌર યથા સુત વત્સલાહ. ઠાકોરજી તો તમારી પાછળ પાછળ કથા સાંભળવા આવે છે. તમારા ખોળામાં બેસીને શ્રીનાથજી બાવા કથાને સાંભળે છે. મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. મારા ભક્તો જ્યાં ગાય ત્યાં હું હોઉં છું. આ વખતની વિશેષતા એ છે કે આપણે આપણા ગીત નથી ગાવાના, આપણે તો ગોપીઓના ગીત ગાવાના છે. ગોપીઓએ ગાયેલા ગીતોને કેન્દ્રમાં રાખીને સત્સંગની ચર્ચાઓ થવાની છે. ભગવાનનું ગીત તો આપણે સૌ જાણીએ છીએ, જે ભગવદ્ ગીતા રૂપે પ્રસિદ્ધ છે વિશ્વભરમાં, કે જે ભગવાને ગાયું. પણ આ ગોપીઓના ગીત મારે તો આ ગીત ગાતા ગાતા તમારી અંદર સૂતેલી ગોપીને જગાવવાનો પ્રયત્ન કરવાનો છે. પુષ્ટિ માર્ગની તે માન્યતા જ છે, એ ભાવના જ છે કે પ્રત્યેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવ એ નિત્ય લીલાની કોઈ ગોપી છે. અને જે ક્ષણે સેવા કરતા કરતા એ ગોપીપણું જાગી જાય તો પ્રભુ તો જાગેલા જ છે, તો પ્રગટ જ છે. આપણો ભાવ સૂતેલો છે કે એ પ્રગટ અનુભૂત નથી થતા. બસ આ ગીત ગાતા ગાતા કોઈ એક ક્ષણ એવી આવી જાય કે એક ક્ષણે ગોપીઓ સાથે આત્મસાત થઈ જઈએ અને આપણો ને એનો સ્વર ભળી જાય. આ તો સમૂહ ગીત છે ને. જો આ જેટલા પણ ગોપીઓના ગીત છે એ ગોપીઓએ એકલા એકલા નથી ગાયા, મળીને ગાયા છે. સમૂહ ગાન છે, ગોપીઓ સાથે મળીને ગાય છે. સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ ગોવિંદ દામોદર માધવેતિ.
અને ગોપીઓની સાથે આપણો સ્વર આપણે ભેળવવાનો છે. અને સમૂહ ગીતની એ જ વિશેષતા છે. બધા ટોળામાં ગાતા હોય અને એમાંથી કોઈને વધારે સારું ગાતા આવડતું હોય, પણ એ પોતાનું વધારે સારું બતાવવા જાય ને તો એ ગીત બેસુરું બની જાય. આ સમાજની વ્યવસ્થા પણ એ રીતે જ ચાલે છે. આ ભક્તિની વ્યવસ્થા પણ એ રીતે ચાલે છે. જ્યારે સાથે મળીને ગાવા નીકળ્યા હોય ત્યારે પોતાની વિશેષતા કરતા પણ સંઘની મહત્તા વિશેષ રૂપે હોય છે. ભક્તિની એ જ વિશેષતા છે. પોતાની આવડતથી પ્રભુને પ્રસન્ન કરવા કરતા આપણા દાસ ભાવ, આપણું લાભ આપવાની વૃત્તિ, આપણી સેવા ભાવનાથી પ્રભુને પ્રસન્ન કરવાની વૃત્તિ કેળવવાની. સત્સંગની આ જ શ્રેષ્ઠતા છે. સત્સંગ એટલે જે આપણામાં સતનું સર્જન કરે, જે ભાવને પ્રગટાવે. સત્સંગ સાંભળતા સાંભળતા પ્રભુમાં જો સંશય જાગે ને તો એ સત્સંગ નથી. સમાધાનનું નામ સત્સંગ છે. શરણાગતિનું નામ સત્સંગ છે. હું તો ભાગવત કથાને ભગવાનને ઓળખવાનો અવસર કહું છું. પ્રભુને જોવા માટે કલાકો લાઈનમાં ઉભા રહી, દર્શન કરવા માટે એક કલાક લાઈનમાં ઉભા રહી, પણ એને સમજવા માટે અડધો કલાક ન કાઢીએ. જો એને સમજ્યા નહીં ને જોવાની મહેનત કરીને તો મળેલા ભગવાનમાં પણ અભાવ આવશે. પછી પ્રભુના દર્શન યાદ નહીં રહે, પણ દર્શનમાં ધક્કા બહુ હતા એ યાદ રહેશે, કારણ કે એને સમજવાનો પ્રયત્ન નથી કર્યો. ભાગવત કથા એટલે પ્રભુને સમજવાનો અવસર. એને સમજી જાઓ ને પછી એને ગોતવાની પણ બહુ મહેનત નથી હોતી. પછી તો જીત દેખું તે તો શ્યામમયી હૈ. એ ગોપીઓના ભાવને જ્યારે હૃદયમાં ધારણ કરી લઈએ ને પછી શોધવાના બહુ પ્રયત્નો નથી. આ 7 દિવસ ગોપીઓના માધ્યમથી પ્રભુને સમજવાની કોશિશ કરીશું. ગોપીઓના આંખે પ્રભુને જોવાનો પ્રયત્ન કરીશું. ગોપીઓના ભાવે પ્રભુને સેવવાની કોશિશ કરીશું. આ કંઠ, આ ગીત આપણા નહીં રહે. ગોપીઓની સાથે સ્વરમાં સ્વર ભેળવીશું. અને એ વિશ્વાસ તો છે જ, આપણી પોકારથી કદાચ એ ન આવે, પણ કોઈ ગોપી બોલાવે અને ઊભો રહી જાય તો એ ભગવાન નહીં, એ કૃષ્ણ નથી. કે ગોપીઓનો પ્રલાપ સાંભળી, એનું ગાન સાંભળી, એની ઘોષણા સાંભળી, એનું આહ્વાન સાંભળી અને જો મંદિરમાં પુરાઈ રહે ને તો એ કૃષ્ણ નથી. એ તો દોડતો આવે, એ જ કૃષ્ણ. આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદ. તમે ગોપીઓની સવારની પુકાર સાંભળો, મંગળા સમયની, એ ગોપીઓની જ્યારે સંધ્યાઆરતી સમયની પુકાર સાંભળો. દરેક સમયની એક પુકાર છે ગોપીઓ આ 5 ગીતમાં. અને એ ગોપીઓના સ્વરમાં સ્વર આપણે ભેળવીને જ્યારે પુકારીશું ને ત્યારે તમને જ અનુભૂત થશે કે ના, તમારી અંદર ક્યાંક કોઈ ખૂણે ગોપી સૂતેલી જરૂર છે. કારણ સાધનો ટૂંકા હોય ને ત્યારે આશ્રય કોઈ મહાનનો લઈ લેવો. આપણી પાસે સાધનો કોઈ બહુ મોટા નથી કોઈ ગુણ નથી, કોઈ આવડત નથી, કોઈ આપણામાં કોઈ એવી કળા કે પ્રભુને રીઝવી શકાય. અને સાંભળ્યું પણ એવું છે કે એ કળાઓથી રીઝતો પણ નથી. પ્રીતમ પ્રીત હિતે પૈયે યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘડતા ઇન બાતન ન રીઝઈ. એટલે એ પણ આપણે સમજીએ છીએ અને એ બધી વસ્તુ છે પણ નહીં, કારણ કે જેનામાં આવડત હોય એનામાં જ અહંકારની સંભાવના હોય. આવડત જ અહંકારનું બીજ છે કે જેની અંદર કોઈ આવડત જ ન હોય, કોઈ સામર્થ્ય જ ન હોય, એ અહંકાર પણ કઈ વાત ન કરે. એટલે ઘણા લોકો કે આ બધું અહંકાર નહીં કરવો, દ્વેષ નહીં કરવો, ને ક્રોધ નહીં કરવો, આ બધા અમે વૈષ્ણવને જ વારે ઘડી કેમ કહેવામાં આવે છે? જે બધા પાપ કરે છે એને તો કોઈ કહેતું નથી. પેલું કહેતા કે એક ઝવેરીનો દીકરો પહેલી વાર ધંધામાં આવ્યો એટલે પિતાએ કહ્યું કે આ હીરા લઈ બાજુના ગામમાં આપી આવો. એટલે ટ્રેનમાં એને મૂકવા માટે આવ્યા એના બાપુજી, અને દીકરો ટ્રેનમાં બેઠો એટલે સમજાવે, જો આ હીરા સાચવજે, સુઈ જાય તો તકિયા નીચે દબાવીને રાખજે, આમ પોટલીમાં બાંધીને રાખજે, મૂકીને જતો નહીં, એકલો કરતો નહીં. અને એટલું બધું એને સમજાવે એટલે પેલો દીકરો કંટાળી ગયો. કેવા લાગ્યો, જો બાપુજી સામે પેલો છોકરો બેઠો છે, એનાય બાપુજી એને મૂકવા આવ્યા છે, એને કઈ કહે છે?
તમે અડધો કલાકથી મને સલાહ આપ 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 કરો, કંટાળી ગયો છું, આટલો બધો મને કેમ ટોકો છો? ત્યારે એના બાપુજીએ કહ્યું કે પેલો એમને ફરવા નીકળ્યો છે અને તારી પાસે હીરા છે એટલે તને કહેવું પડે છે. એમ જે સંસારમાં ફરવા જ આવ્યા છે એને કંઈ કહેવાની જરૂર નથી, પણ તમારી પાસે તો સેવા રૂપી હીરો ઠાકોરજી બિરાજે છે એટલે તમને ટોકવા પડે છે, એટલે સમજાવવા પડે છે. ભાવનો વૈભવ લઈને તમે આવ્યા છો. આ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સાધારણ નથી. ભાવરૂપી રત્નને લઈને પ્રભુએ મોકલ્યા છે અને એટલે ડર છે અને એટલે સમજાવવા પડે છે, આ ભાવરૂપી હીરાને કોઈ હરી ન જાય, એટલા માટે સમજાવતા રહેવું પડે છે. તો આ સત્સંગ એ તો સર્જન કરશે તમારી અંદર વૈષ્ણવતાનું. સાંભળતા સાંભળતા ક્યારે બદલાઈ જશો ને ખબર નહીં પડે. સત્સંગની આ તો શ્રેષ્ઠતા છે. હા, બસ બે કાન ખુલ્લા રાખ. ઘણા કે દુકાનનું શું સાથ દીધું, હું તો એમ જ કહું, દુકાન લઈને આવો, દો કાન વહી તો દુકાન હે. અહીંયા કથામાં જ ખોલીને બેસો ને. શ્રવણ કરતા 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 ક્યારે ચિત્તની વૃત્તિ બદલાઈ જશે ને ખબર નહીં પડે. સત્સંગ કરતા કરતા અપરાધો ખૂંચવા લાગશે, તમને જ દેખાવા લાગશે. હું તો એમ જ માનું પર્સનલી કે આપણી દ્રષ્ટિએ દુનિયાને જોવા કરતા દુનિયાની દ્રષ્ટિએ આપણને જોતા રહેવું. કારણ કે આપણે આપણા દુર્ગુણોને જોઈ શકતા, આપણા દુર્ગુણોનું ભાન જેટલા સામેવાળા કરાવે ને એટલું આપણને થતું નથી સહજમાં. સૌથી ખરાબ લાગતો વ્યક્તિ જીવનમાં ઘણીવાર બહુ સાચી સલાહ આપીને જતો હોય છે. જે આપણને સૌથી મોટો દુશ્મન લાગતો હોય ને એ ઘણીવાર એટલું સાચું કહીને જતો હોય કે આપણને ક્યારે એ વસ્તુ પર વિચારે ન કર્યો હોય. દુનિયાની દ્રષ્ટિથી આપણને જોતા રહેવું, જેથી સમજાતું રહે, પોતાના દોષોનું ભાન થતું રહે. આ નાના નાના દોષો, નાના નાના અપરાધો ઘણીવાર ક્યારેક ખેંચીને આપણે હાથે મોટું પાપ કરાવી લે ને ખબર ન પડે. અને એમ માનતા હો કે બસ પુણ્ય કરવાથી આ બધા દોષો ધોવાઈ જશે, તો એ પણ સંભવ નથી. જાગૃત રહેવું જોઈએ વૈષ્ણવે, અને આ સત્સંગ જાગૃત બનાવવાનું કામ કરે છે. પુણ્યો કરવાથી પાપ ધોવાતા નથી. પાપ માટે તો સતત વૈષ્ણવે જાગૃત સત્સંગ કરતા રહેવું, સતત, જેથી જાગૃત રહેવાય અપરાધો માટે. ક્યાંક મારાથી દોષ ન થઈ જાય. કારણ કે થઈ ગયું પછી ધોવું બહુ અઘરું હોય છે, જલ્દી મટતું નથી હોતું. પેલું અકબર ને બિરબલ ની કથામાં આવતું ને કે એકવાર અત્તર લગાવવા ગયો અકબર બાદશાહ, એક ટપકું પડી ગયું જમીનમાં. એટલે પેલાને થયું કે આટલું સરસ સુંદર અત્તર છે અને જમીનમાં પડી ગયું તો હમણાં ક્યાં કોઈ જુએ છે, લાવ ને ઉપાડીને લગાડી લઉં. અને જ્યાં જમીનમાંથી આંગળી લીધી ત્યાં જ બિરબલે પ્રવેશ કર્યો. અને એવો સંકોચ લાગ્યો રાજાને કે અરે આ અત્તર મને જમીનમાંથી ઉપાડતા મારા જેવો ચક્રવર્તી બાદશાહ આખી દિલ્હીનો, અને એ મને જમીનમાંથી અત્તર ઉપાડતા જોઈ ગયો, આને કંઈક પ્રભાવિત કરવો જોઈએ. એટલે બીજા દિવસે બધા પાસે જેટલું ખજાનામાં અત્તર પડ્યું હતું બધું મંગાવ્યું, આખું કુંડ ભરાવ્યું, આખો હોજ ભરાવી દીધો. અને